નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આર્ટ્સ કોલેજ સતલાસણાનો 30મો વાર્ષિકોત્સવ યોજાયો. શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત શ્રીમતી આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ કોલેજનો 30મો વાર્ષિકોત્સવ પ્રમુખ શ્રી બચુભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રિન્સિપાલ ડોક્ટર જયેશ બારોટે મહેમાનોને પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ વિદ્યાર્થીને બદલાતા પ્રવાહો, પરિવર્તનો, પડકારો વિશે સમજ આપી ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, પરિણામો વગેરે રજૂ કરતો વાર્ષિક અહેવાલ ડોક્ટર વિનોદચંદ્ર ચૌધરીએ રજૂ કર્યો હતો. ડોક્ટર રાકેશ જોશીએ અધ્યાપક પ્રતિનિધિ પ્રતિભાવ આપ્યો હતો અને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. દેવડા વિધિબેને વિદ્યાર્થી પ્રતિભાવ આપતા કોલેજ સંસ્મરણોને વાગોળ્યા હતા. સંસ્થાના મંત્રી શ્રી ડોક્ટર નટુભાઈ પટેલે અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલ સચિવ શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વર્તમાન ટેકનોલોજીના પ્રભાવ મૂલ્યો વિશે સમજ આપી. ભારતીય જ્ઞાન પરંપરા અને મૂલ્યલક્ષી શિક્ષણ વિશે વિસ્તૃત સમજ આપી હતી. પ્રમુખ શ્રી બચુભાઈ શાહે સૌ વિદ્યાર્થીઓને સંવેદનશીલ, પ્રામાણિક અને જવાબદાર નાગરિક બનવા તરફ ધ્યાન દોરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે BA, MA યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ આવનાર દરેક વિષયના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કોલેજમાં 25 વર્ષથી કાર્યરત અધ્યાપકોનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના સેવક કર્મચારી શ્રી ભાથીસિંહ ચૌહાણ તથા ચોકીદાર શ્રી કોદરભાઈ તરાલ વય નિવૃત્ત થતા હોય તેમનું શાલથી સન્માન કરી તેઓને સાકર તથા શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન અભ્યાસ સહ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવતા તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સૌ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર સહિત સૌએ સુંદર ભોજનનો આનંદ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એકપાત્રી અભિનય, નાટક, ડાન્સ, આદિવાસી નૃત્ય વગેરે જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જયેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કીર્તિભાઈ જાદવે કર્યું હતું અને સૌનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ.